Hello everyone. Today we will continue our next lecture on C programming. In previous lecture, which was about unit 1, in which we have covered algorithm and flowchart. These things are very basic things whenever you are moving towards the development, right? આપણે જ્યારે ડેવલપમેન્ટ કરતા હોઈએ સોફ્ટવેર ડેવલપમેન્ટ તો એમાં અલ્ગોરિધમ અને ફ્લોટ ચાર્ટ જે છે એ બહુ જ બેઝિક કહી શકાય બિકોઝ સૌથી પહેલાં આપણે એ અલ્ગોરિધમ અને ફ્લો ચાર્ટ જ ડિઝાઇન કરીએ છીએ પછી આપણે પ્રોગ્રામ ડિઝાઇન કરીએ છીએ રિયલ વર્લ્ડનો કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ કરવો હોય તો પહેલાં આપણે એનું એનાલિસિસ કરીએ છીએ બરાબર અને એનાલિસિસ કરી પછી આપણે એના અલ્ગોરિધમ અને ફ્લો ચાર્ટ્સ બનાવીએ છીએ પછી આપણે કોઈ પણ પ્રોગ્રામ જે છે એ ડેવલપ કરીએ છીએ. In today's lecture, we will start with the second unit, which is the basics of C language. બરાબર સી લેંગ્વેજ જે છે જે આપણે સ્ટડી કરવાના છીએ બરાબર આ સબ્જેક્ટમાં તો એના બેઝિક્સથી સ્ટાર્ટ કરશું કે એની અંદર આપણે પ્રોગ્રામ્સ કેવી રીતે ડેવલપ કરી શકાય એનું સ્ટ્રક્ચર કેવું હોય રાઈટ તો એ બધું જે છે આપણે સ્ટડી કરવાના છીએ. C language is a very basic language and that is a middle level language. In computer development field, there are three types of languages: higher level languages, middle level and low level. હાયર લેવલ જે લેંગ્વેજીસ હોય બરાબર કે જે આપણે ઇંગ્લિશ વાત કરીએ છીએ બરાબર તો એને હાયર લેવલ કહેવાય. પછી અમુક જે લેંગ્વેજીસ છે જાવા છે C++ છે એ બધી લેંગ્વેજીસ જે છે એ હાયર લેવલ લેંગ્વેજીસ છે કે જે ઘણી બધી ફંક્શનાલિટીઝ પ્રોવાઈડ કરે છે આપણને. દેન ધ નેક્સ્ટ વન ઇઝ મિડલ લેવલ. મિડલ લેવલ એટલે કે જે લેંગ્વેજ બંને ફંક્શનાલિટી થોડીક પ્રોવાઈડ કરતી હોય હાયર લેવલની પ્રોવાઈડ કરે અને લોઅર લેવલની પણ પ્રોવાઈડ કરે તો એને આપણે કહીએ છીએ મિડલ લેવલ. અને થર્ડ જે છે એ છે લોઅર લેવલ રાઈટ. લોઅર લેવલ એટલે કે આપણે જે કમ્પ્યુટર જે લેંગ્વેજ સમજે છે 0101 એટલે સ્પેસિફિક લેંગ્વેજ હોય કે એ કોઈ એક પર્સન અથવા તો કોઈ એક જ ડિવાઇસ પૂરતું લિમિટેડ હોય. તો ફોર એક્ઝામ્પલ બાઇનરી લેંગ્વેજ છે કે જે તમે અત્યારે FODમાં સ્ટડી કરો છો 0101 તો એ લેંગ્વેજ જે છે કમ્પ્યુટર સમજી શકે છે આપણે સમજી નથી શકતા તો એને આપણે કહીએ છીએ લોઅર લેવલ લેંગ્વેજ. અને સી જે છે એ મિડલ લેવલ લેંગ્વેજ છે એની અંદર હાઈ લેવલની પણ ફંક્શનાલિટીઝ છે અને લોઅર લેવલની પણ ફંક્શનાલિટીઝ છે એટલા માટે આપણે એને મિડલ લેવલ લેંગ્વેજ કહીએ છીએ બિકોઝ હાયર લેવલની જે બધી ફંક્શનાલિટીઝ જે છે એ સી લેંગ્વેજની અંદર અવેલેબલ નથી એટલા માટે સી લેંગ્વેજ જે છે એ મિડલ લેવલ લેંગ્વેજ છે. મોર let us start with the features of C language. The first feature is C is portable. Portable means તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ એને મૂવ કરી શકો. પોર્ટેબિલિટી આપણે કહીએ બરાબર આપણે મોબાઈલ નંબરમાં પોર્ટેબિલિટી કરવી હોય દેટ મીન્સ આપણે ઓપરેટર ચેન્જ કરીએ છીએ રાઈટ આપણા નંબર સેમ રહે છે બરાબર તો એ આપણે કહીએ કે પોર્ટેબિલિટી થાય છે ઇટ મીન્સ કે નંબર સેમ રહે છે બટ તમે ઓપરેટર ચેન્જ કરો છો તો આમાં પણ એવી જ રીતે થાય છે. સીનમાં પોર્ટેબિલિટી સપોર્ટ કરે છે ઇટ મીન્સ તમારો પ્રોગ્રામ એને એરીએ છે તમે એને કોઈ પણ ડિવાઇસમાં રન કરો હાર્ડવેર ગમે તે હોય. હવે તો સી પ્રોગ્રામ્સ જે છે તમે ઓનલાઈન ક્યાંય રન કરી શકો છો મોબાઈલમાં એપ્લિકેશન્સમાં રન કરી શકો છો ઇટ મીન્સ કે એને હાર્ડવેર ઉપર ડિપેન્ડન્સી નથી રાઈટ. ઇટ મીન્સ એ પોર્ટેબલ છે એનો કોડ જે છે એ પોર્ટેબલ છે દેટ્સ વાય સી ઇઝ પોર્ટેબલ. Second feature is C does not contain input-output statements. Right? Higher level જે લેંગ્વેજીસ છે જાવા છે રાઈટ સી છે C++ છે C# છે તો એ હાયર લેવલની જે લેંગ્વેજીસ છે એની અંદર કીબોર્ડમાંથી માઉસમાંથી ઇનપુટ લેવા માટેના સ્ટેટમેન્ટ્સ અવેલેબલ છે અને આઉટપુટ પ્રોવાઈડ કરવા માટે પણ સ્પેસિફિક સ્ટેટમેન્ટ્સ અવેલેબલ છે પણ સીની અંદર જે છે એવા સ્ટેટમેન્ટ્સ અવેલેબલ નથી એટલા માટે જ એને આપણે મિડલ લેવલની અંદર કન્સિડર કરીએ છીએ એક ફીચર આ એની અંદર અવેલેબલ નથી. Then C supports bitwise operators which normally are not supported by high level languages. સી લેંગ્વેજ જે છે એ બીટવાઇઝ ઓપરેટર્સ જે છે એ સપોર્ટ કરે છે બરાબર એ જે બીટવાઇઝ ઓપરેટર્સ જે છે એ હાઈ લેવલ લેંગ્વેજીસ દ્વારા સપોર્ટ કરવામાં આવતા નથી બરાબર. બીટવાઇઝ ઓપરેટર એટલે શું ફોર એક્ઝામ્પલ તમે FODમાં ઓપરેશન્સ પરફોર્મ કરો છો એન્ડ ઓર નોટ
બરાબર, તો એ તમે બાઇનરી ઉપર અપ્લાય કરો છો. તો સેમ વસ્તુ આપણે ડિજિટ હોય 9, 10, 12 બરાબર, કે બીજા કોઈ નંબર્સ હોય એના પર આપણે અપ્લાય કરી શકીએ છીએ. તો આપણે જે સિમ્પલ ઓપરેશન્સ પરફોર્મ કરીએ છીએ એન્ડ ઓર નોટ બરાબર, તો એ ઓપરેશન્સ આપણે જ્યારે ડિફરન્ટ વેરિયસ નંબર્સ ઉપર પરફોર્મ કરીએ છીએ રાઈટ, તો એને આપણે ઓપરેટર્સ કહીએ છીએ. અને એ આપણે ઓપરેટર્સ જ્યારે કોઈ બીટ ઉપર પરફોર્મ કરીએ છીએ 0, 1, 0, 1 બીટ્સ ઉપર પરફોર્મ કરીએ તો આપણે એને કહીએ છીએ બીટવાઇઝ ઓપરેટર્સ. તમે પ્લસ છે, માઇનસ છે, પછી મેં તમને કીધું એવી રીતે એન્ડ છે, પછી ઓર છે, તો આ બધા જે ઓપરેટર્સ છે જો તમે બીટ્સ ઉપર પરફોર્મ કરો એન્ડ ઓર નોટ બરાબર, તો એ જે ઓપરેટર્સ છે એને આપણે બીટવાઇઝ ઓપરેટર્સ કહીએ છીએ. તો બીટવાઇઝ ઓપરેટર્સ જે છે એ સીની અંદર અવેલેબલ છે, હાયર લેવલ જે લેંગ્વેજીસ હોય એની અંદર અવેલેબલ નથી. તો આ બે રીઝન્સ છે કે આપણે સીને મિડલ લેવલ લેંગ્વેજ કહીએ છીએ. ફર્સ્ટ રીઝન ઇઝ સી ડઝ નોટ કન્ટેન ધ ઇનપુટ આઉટપુટ સ્ટેટમેન્ટ કે જે હાયર લેવલ લેંગ્વેજીસમાં હોય છે. And another reason is the C supports bitwise operators which normally are not supported by higher level languages. આ બે રીઝન્સ છે કે જેના લીધે સીને જે છે આપણે મિડલ લેવલ લેંગ્વેજ કહીએ છીએ. Then the next is the C is modular language. Modular means what? કોઈ પણ પ્રોગ્રામ હોય કાં તો કોઈ પણ ટાસ્ક હોય, તમે એને નાના નાના પાર્ટ્સમાં ડિવાઈડ કરી નાખો, ઇટ મીન્સ કે નાના નાના મોડ્યુલ્સમાં એને ડિવાઈડ કરી નાખો રાઈટ, તો એને મોડ્યુલારિટી કહેવાય બરાબર. ફોર એક્ઝામ્પલ કોઈ પણ વસ્તુ હોય એને તમે જો ડિવાઈડ કરી શકતા હોય તો એને મોડ્યુલારિટી સપોર્ટ કરે છે એવું કહી શકાય. જેમ આપણે પોર્ટેબિલિટીની વાત કરી એવી રીતે મોડ્યુલારિટી બરાબર. તો સીના જે પ્રોગ્રામ્સ હોય છે બરાબર, સીમાં આપણે કોઈ પણ ટાસ્ક ફૂલફિલ કરીએ છીએ તો એના જે કંઈ પણ પ્રોગ્રામ્સ હોય છે એને આપણે મોડ્યુલ્સમાં ડિવાઈડ કરી શકીએ છીએ. એટલા માટે આપણે કહીએ છીએ સી ઇઝ અ મોડ્યુલર લેંગ્વેજ રાઈટ. સી જે છે મોડ્યુલારિટી સપોર્ટ કરે છે, દેટ્સ વાય સી લેંગ્વેજ ઇઝ અ મોડ્યુલર લેંગ્વેજ. એના જે પ્રોગ્રામ હશે એ ફંક્શન્સમાં ડિવાઈડ કરેલા હશે. સીનો આપણે પ્રોગ્રામ બનાવશું તો એની અંદર ફંક્શન્સ બનાવશું બરાબર. તો આ જે ફંક્શન જે છે એને મોડ્યુલ કહેશું, એટલે એની અંદર વેરિયસ મોડ્યુલ્સ હશે રાઈટ. દેટ્સ વાય આપણે એવું કહીએ છીએ કે સી ઇઝ અ મોડ્યુલર લેંગ્વેજ. સો ધીસ વોઝ અબાઉટ ધ ફીચર્સ ઓફ સી રાઈટ. સી લેંગ્વેજ જે છે એની પણ હિસ્ટ્રી છે. સી લેંગ્વેજ જ્યારે ડેવલપ થઈ હતી તો એ પહેલાં બી લેંગ્વેજ તરીકે આઈડેન્ટિફાય થતી હતી, પછી ધીમે ધીમે ડેવલપમેન્ટ થતાં એટ ધ એન્ડ એને સી લેંગ્વેજ તરીકે નામ આપવામાં આવ્યું હતું રાઈટ. સો ધીસ વોઝ અબાઉટ ધ બેઝિક્સ ઓફ સી લેંગ્વેજ, મીન્સ ધ ફીચર્સ ઓફ સી લેંગ્વેજ રાઈટ. ઇન ધીસ લેક્ચર વી હેવ સીન અબાઉટ ધ features of C language. First feature is C is portable. Another is C does not contain input output statements. Third is C supports bitwise operators which normally are not supported by high level languages. Then C is a modular language. These two are the reason why we are calling C language as middle level language. There are three types of language. First is high high level language, second is middle right, and third is low right, and the C is a middle level language. એ હાઈ લેંગ્વેજની અંદર આપણે ઇંગ્લિશ લેંગ્વેજ કન્સિડર કરી શકીએ, પછી જાવા છે, C++ છે, C# છે, એ બધી આપણે હાઈ લેવલ તરીકે કન્સિડર કરી શકીએ. લો લેવલ તો કે સી લેંગ્વેજ જે છે એ હાઈ લેવલ લેંગ્વેજના ફીચર સપોર્ટ કરતી નથી. આ બે ફીચર્સ જે છે એ સપોર્ટ કરતી નથી, એટલા માટે આપણે એને લો મિડલ લેવલ લેંગ્વેજ જે છે કહીએ છીએ. એ સિવાય હાઈ લેવલ જે લેંગ્વેજ હોય એમાં ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ફીચર હોય છે બરાબર. આની અંદર આપણે ફંક્શન્સ બનાવીએ છીએ, મોડ્યુલર એટલે ફંક્શન્સ બનાવીએ છીએ, એટલા માટે એની અંદર પ્રોસિજર ઓરિએન્ટેડ ફીચર હોય છે બરાબર. સીની અંદર પ્રોસિજર ઓરિએન્ટેડ હોય છે. સી લેંગ્વેજ જે છે પ્રોસિજર એટલે ફંક્શન. સી જે છે એ પ્રોસિજર ઓરિએન્ટેડ છે બરાબર, અને હાયર લેવલ જે લેંગ્વેજ હોય એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ હોય બરાબર. એની અંદર જે કંઈ પણ આપણે ડેવલપમેન્ટ કરીએ ને એ ઓબ્જેક્ટને લાગતું વળગતું, ઓરિએન્ટેડ એટલે એને રિલેટેડ બરાબર. તો હાયર લેવલ જે લેંગ્વેજીસ હોય એની અંદર જે કાંઈ પણ હોય એ ઓબ્જેક્ટ રિલેટેડ હોય, અને જે
સી લેંગ્વેજ જે છે એ પ્રોસિજર ઓરિએન્ટેડ છે. એની અંદર આપણે જે કંઈ પણ પ્રોગ્રામ બનાવશું એ ટોટલી ફંક્શન્સ રિલેટેડ હશે. દેટ મીન્સ પ્રોસિજર રિલેટેડ. તો એ પણ એક ડિફરન્સ થઈ શકે છે કે સી લેંગ્વેજ જે છે પ્રોસિજર ઓરિએન્ટેડ છે, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ નથી. એમાં તમે જ્યારે રીઝન્સ હોય કે વાય સી ઇઝ નોન એઝ મિડલ લેવલ લેંગ્વેજ, તેની અંદર તમે આ બે પોઈન્ટ્સ સાથે એ પણ લખી શકો છો કે એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ફીચર સપોર્ટ કરતી નથી. એટલા માટે આપણે એને મિડલ લેવલ લેંગ્વેજ તરીકે આઈડેન્ટિફાય કરીએ છીએ. રાઈટ. સો ધીસ વોઝ અબાઉટ ધ ફીચર્સ ઓફ structure of C program, right? The basic structure of C program. Thank you.